2025ના એન્ડમાં નવેમ્બર મહિનામાં જે પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં અનશનના નામથી જે શરૂ થયેલું આંદોલન આજે 1 મહિનો પૂરો થયો છે. સરકાર સાથે પણ વાતચીત થઈ ગઈ છે, મળી આવ્યા છે. વાતચીત મતલબ મળી આવ્યા, પણ હજી સુધી કોઈ દિશા નથી એની. બીજી એક વસ્તુ છે કે જે રીતના અમને હવે લોકો તરફથી, ખેડૂત આગેવાનો તરફથી જે રિસ્પોન્સ મળી રહ્યા છે, એટલે અમને પણ હવે સંદેશપદ લાગી રહ્યું છે કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એક નિજી સ્વાર્થ માટે થતી હોય અથવા તો એની ઉપર પણ કોઈકની દોરવણી હોય એવું લાગી રહ્યું છે. કિસાન સહકાર સમિતિની જે રચના થઈ તેમાં જુનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો છે. એમાં ખાસ કરીને જે વાત મેં સમિતિમાં રજૂ કરી, અમરેલી જિલ્લાના ભારતીય કિસાન સંઘના 2 હોદ્દેદારો હતા. એટલે મેં સમિતિમાં વાત કે ભાઈ આપણે પરેશભાઈ ગોસ્વામીએ સ્ટેજ ઉપરથી અને મીડિયાના માધ્યમથી મીટિંગોમાં આપણે નક્કી કર્યું છે કે બિન રાજકીય આંદોલન રાખવું છે અથવા માઇક કાપવાનું નથી થતું. એટલે આ સ્પષ્ટ વાત આપણે જયારે મેસેજ આપ્યો છે ખેડૂત આગેવાનોને, ખેડૂત સમાજને, અને આપણી સાથે જો ભારતીય કિસાન સંઘના 2 હોદ્દેદારો હોય તો ક્યારેક ભવિષ્યમાં આપણી ઉપર આંગળી ચીંધાય સમિતિ ઉપર અને આપણે એના રદિયા આપતા ફરવું પડે. એના કરતા બેટર છે કે અશોકભાઈ હિરાણી છે એ ભારતીય કિસાન સંઘમાંથી એનું રાજીનામું આપી દે અને આ સમિતિમાં કન્ટિન્યુ રહે.